જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે એક નવા ખાતર એટલે કે નેનો યુરિયા ખાતર વિશેની વાત કરીએ ત્યારે આગળ ઉપર ખેડૂત મિત્રો વાત કરીએ તો કે નેનો ડીએપી એ બીજું પ્રવાહી નેનો ખાતર છે। આ ખાતરની 500 mlની એક બોટલ જે બજારમાં બોટલ સ્વરૂપે વેચાણ થાય છે અને 1 એકર માટે પૂરતી છે। તેમાં 8% સુધી નાઇટ્રોજન અને 16% ફોસ્ફરસ હોય છે। તે પાક પર પ્લોયી સ્પ્રે તરીકે લાગુ કરવામાં આવે છે, જેનાથી ઉત્પાદનમાં 8 થી 10% વધારો થાય છે। તે 50% ઓછા પરંપરાગત ડીએપી વાપરે છે અને દરેક બોટલની કિંમત 600 રૂપિયા છે। પરંપરાગત ખાતરનું આ સ્વરૂપ અગાઉ વધુ મોંઘું હતું અને માત્ર ખેડૂતો માટે જ ઉપલબ્ધ હતું, પરંતુ 2022માં નેનો બાયોટેકનોલોજી સંશોધન કેન્દ્રએ નેનો ડીએપી શોધીને તેમણે ભેટ આપી હતી। ભારતીય ખેડૂત ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ અથવા ઇફકોને તેની શોધનો શ્રેય આપવામાં આવે છે। 20 જુલાઈ 2022ના રોજ ઇફકોને નેનો ડીએપી માટે પેટન્ટ પણ પ્રાપ્ત થઈ હતી અને કેન્દ્રીય કૃષિ મંત્રાલયે એ પણ નેનો ડીએપીને ખાતર નિયંત્રણ ઓર્ડરમાં જોડાવા માટે નોટિસ આપી હતી। પાકની વધુ ઉપજ એટલે કે નેનો ડીએપીએ નાના કદ અને વિશાળ સપાટી કદના ગુણોત્તરને કારણે વૃદ્ધિના નિર્ણાયક તબક્કામાં બીજની માવજત અને નેનો ડીએપીના ફ્લોયર સ્પ્રે દ્વારા પાકના પોષક તત્વોને ઉપલબ્ધતામાં વધારો થાય છે। તેથી પાંદડાઓમાં હરિતદ્રવ્યમાં વધારો અને પ્રકાશ સંશ્લેષણ અને મૂળના બાયોમાસ અને અસરકારક ખેડાણ અને અંકુરની સંખ્યાઓમાં વધારો થવાના કારણે પાકનું ઉત્પાદન વધે છે। ત્યારે ગુણવત્તાસભર અનાજ એટલે પ્રોટીન અને પોષક તત્વોના સંદર્ભમાં પાકની ઉપજની પોષક ગુણવત્તા વધુ સારી હોવાનું જણાયું હતું। નેનો ડીએપી વૃદ્ધિના નિર્ણાયક તબક્કામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની જરૂરિયાતને પહોંચી વળવા મદદ કરે છે, જેથી જથ્થાબંધ રાસાયણિક ખાતરનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય છે। આ સાથે માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।